જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 14મો દ્રઢધન્વાના પૂર્વજન્મની કથા તથા પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા, જે ઉપવાસ કર્યા વગર ઉપવાસનું ફળ કેવી રીતે મેળવી શકાય, ભરપેટ ખાઈને પણ ઉપવાસનું ફળ કઈ રીતે મળે છે તેનો મહિમા દર્શાવતી આ કથા મૌન વ્રતની કથા વાર્તા સાંભળીશું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડ રાયની જય। પુરુષોત્તમ માસ અધિક માસ જે દર 3 વર્ષે આવે છે, સૂર્ય અને ચંદ્રના વર્ષ પ્રમાણે દર વર્ષે 10 દિવસ વધે છે। આમ 3 વર્ષ પૂરા થતાં જે વધારાના 30 દિવસ નીકળે છે ત્યારે પુરુષોત્તમ માસ આવે છે। આ પુરુષોત્તમ માસનો ઉદ્ધાર કરી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું ઉત્તમ એવું પુરુષોત્તમ નામ આપ્યું અને ત્યારથી જ આ પુરુષોત્તમ માસ દરેક મહિનાઓમાં શ્રેષ્ઠ અને ઉત્તમ ગણવામાં આવે છે। આ માસમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ, પૂજા, ઉપાસના વગેરે અધિક ફળ આપનારા છે। પુરુષોત્તમ માસનું સેવન કરનારા ભક્તો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની નજીક રહે છે। ભગવાન નારાયણ જે આલોક અને પરલોકના પિતા છે, જે સૃષ્ટિના પાલનહાર છે, તેમની કૃપા સદાય તેમના ઉપર વરસતી રહે છે। તેની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પણ ઉત્તમથી ઉત્તમ રહે છે। આ પુરુષોત્તમ માસમાં કરેલા સત્કર્મ તથા મૌન વ્રતથી કુળનો ઉદ્ધાર થઈ અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14મો દ્રઢધન્વાના પુનર્જન્મની કથા। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢધન્વા ચિંતાતુર દશામાં હતો। તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા। આથી રાજાને ઘણો હર્ષ થયો। તેમણે તેમને આવકાર્યા, તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાપવા લાગ્યો। ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી। પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું। ઉપરાંત તેમણે જણાવ્યું, મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 પુત્ર છે, સુલક્ષણા જેવી પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે। આ બધું મને કયા પુણ્યના પ્રભાવે મળ્યું છે તે કૃપા કરી અને મને જણાવો। આ બધું જાણવા માટે મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે। દ્રઢધન્વાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા। થોડીવાર પછી રાજાને ઉદ્દેશી અને બોલ્યા કે હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો। તારું નામ સુદેવ હતું। તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞ કરી શ્રીહરિને પ્રસન્ન કર્યા હતા। તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યયન કરનારો, સંતોષી અને વિષ્ણુ પારાયણ હતો। તારી પત્નીનું નામ ગૌતમી હતું। તે પતિવ્રતા સ્ત્રી હતી। તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો। આ બાબત તે પત્ની સમક્ષ કરી હતી। ગૌતમી જ્ઞાની હતી। તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું કે તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્ય પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે, કુળને કલંક લાગે છે। માટે મારું કહેવું છે કે ચિંતા છોડી ભગવાન શ્રીહરિનું ભક્તિભાવપૂર્વક આરાધન કરો। તે તમારી ચિંતા જરૂર દૂર કરશે। જેમ કદર્મ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામું પણ જોશે। ગૌતમીના આવા વચનો સાંભળી સુદેવ તો આનંદિત થયો। તે પોતાની પત્નીને લઈ તાવર્ણી નદીના કિનારે ગયો। ત્યાં તેણે તપ આદર્યું। તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા ને જળનો આહાર કરવા લાગ્યો। આમ તપ કરતાં કરતાં 4000 વર્ષ વીતી ગયા। સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસી તેમની પાસે આવ્યા। ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢધન્વાના પૂર્વજન્મની કથા નામનો
14મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા, મૌન વ્રતની કથા વાર્તા સાંભળીશું. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનના ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને ખુશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી પોતાના મુકામે ફરી પાછો આવી પહોંચ્યો. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા ચાલતા તે થાકી ગયો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ. બીજો દિવસ થયો અને બીજા દિવસે તે ફરી પાછો સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેને તકલીફ વધારે પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, બીજા દિવસના ઉપવાસે મારી હાલત આ રીતે ખરાબ થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે? પણ મેં સંકલ્પ કરેલો છે તેથી પૂરો કરવો જ પડે અને ભંગ કરું તો દોષમાં પડું. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતો, પરંતુ ધર્મ પ્રત્યે તેની આસ્થા અડગ હતી. તે શરીરથી ભલે ભાંગી પડ્યો હોય પણ તેનું મન ઘણું મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાન એમ નામ સ્મરણ કરતો રહ્યો. રાત પડતા તેને ઊંઘ આવી. સપનામાં તેને ભગવાન શ્રી પુરુષોત્તમના દર્શન થયા અને તે બોલ્યા કે હે ભક્ત, તારાથી થઈ ન શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ ઉડી ગયા છે. તારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રતનો સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો એક રસ્તો બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે અને પાળ્યા પછી ખાય તેને પણ ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત કર, મૌન વ્રત લે. આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. તમે સાચા હૃદયથી અને મનથી વ્રત કરવાનો સંકલ્પ કરો તો ગમે તેવી મુશ્કેલીમાં પણ ભગવાન તમને માર્ગ દેખાડે છે, તમારો હાથ પકડે છે અને તેમાંથી નીકળવાનો ઉપાય બતાવે છે, જેથી તમે તમારો સંકલ્પ પૂરો કરી શકો. ભગવાને આ કથામાં ધર્મદાસને રસ્તો બતાવી તેનો સંકલ્પ પૂરો કરવામાં પૂરેપૂરી મદદ કરી. તમે પણ ભગવાનને સાચા હૃદયથી યાદ કરશો તો ભગવાન પણ તમારી મદદ ચોક્કસથી કરશે. સપનું પૂરું થતાં ધર્મદાસ તો જાગી ગયો. તેણે તેજ પડે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજા દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. આથી શરીરમાં નવી શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત તેણે પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગી લે. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરી અને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી
દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેવા આશીર્વાદ આપો. તથાસ્તુ કહી ભગવાન પુરુષોત્તમ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતો કે હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ, અને તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો, અને તે પણ ના બની શકે તો છેવટે જમતી વખતે મૌન અવશ્ય પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય છે. ભગવાને આપણને વ્રત કર્યું હોય ત્યારે મૌન રાખવાનો મહિમા કહ્યો છે. આપણે મનુષ્ય છીએ. ન ઈચ્છા હોવા છતાં પણ ઘણીવાર આપણાથી જાણે અજાણે કોઈની નિંદા કુથલી થઈ જતી હોય છે. કોઈના વિશે ખરાબ મોઢામાંથી નીકળી જતું હોય છે. આવું ન બને તેના માટે મૌન રાખવાનું. અને મૌન રાખો એટલે તમે કોઈના વિશે ખરાબ કે કોઈની નિંદા કુથલી કરી શકશો નહીં. અને આથી તમે ભગવાનનું નામ સ્મરણ કરશો અને ભગવાનની નજીક રહેશો, જેથી ભગવાનના આશીર્વાદ અને વ્રતનું પૂરેપૂરું ફળ મેળવી શકાય. આમ ને આમ દિવસે ને દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદા વ્રતો બંધાવ્યા. ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી. અન્નદાન, વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહેતો હતો. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા અને ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યો. ન બોલ્યામાં 9 ગુણ, બોલે બગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ધર્મદાસને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. માધવરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.